ગુજરાતી જેટલી ક્યાંય બુદ્ધિ નથી. કોક દી લંડનમાં જાજો, લંડનમાં હિથ્રો એરપોર્ટ ની બાઈને બૂટ પાલિશ કરવાના મશીન છે. એ મશીન કેવા ખબર તમે, પગ નાખો ને એટલે પાલિશ થઈ જાય, પછી બીજો પગ નાખવાનો, પાલિશ થઈ જાય, પણ બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ નો નાખો ને તાવથી મશીન પગ મેલે ને હવા મશીન. એમાં કોક આપડા ગુજરાતી ગયા, કદાચ રાજકોટ માંથી હશે, એને મશીનમાં પગ નાખ્યો, પાલિશ થઈ ગયો એટલે પગ બાઈને કાઢીને બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, અને ભૂરિયો આવ્યો. ભૂરીએ પગ નાખ્યો ને તો પેલા પગે પકડી લીધો, નાખ 5 પાઉન્ડ નાખ. હવે એના દેશમાં જઈને મફત પાલિશ કરાવે, આનાથી મોટા મોટો ગુલામીનો બદલો એ કઈ હોય જ ન શકે સાહેબ. હે, કેમ કે આપડા એવા ગુજરાતીઓ અહીંયા રહીએ છે, 12 મકાન લઈને ભૂરિયાઓને ભાડે રાખ્યા છે. બોલો. અને એટલે મને સૌરાષ્ટ્રનો સમર્થ હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાઈરામ દવેના શબ્દો કહું કે હું કહું છું હા હટીને લ્યો ગઝલ ગુજરાતની, આ કવિતા આરસી અર્ણમ અસલ ગુજરાતની, અને વિશ્વના સૌ દેશને ખુંદો ફરી લ્યો રાજ્ય સઘળા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. સાહેબ, ગુજરાતની નકલ ક્યાંય ન મળે. આમ પહેલી વાર દુબઈ ગયા ને પછી શક્તિ પ્રદર્શન કરીએ ને, શક્તિ પ્રદર્શન કેવું કરતા હોય, SMS કરે 15 દી માટે અમે દુબઈ જાય છીએ. એમાં સાહેબ મને એટલું બધું ઇંગ્લિશ આવડે નહીં, હાવ ઇંગ્લિશ આવડતું નથી, સ્પેલિંગમાં ભૂલ આવી, DU ને બદલે DA લખાણું. અમે ફોન આવ્યા, હું કામ દબાઈ જાવ હો. પણ ભાષાની મજા આવે. હા, બહુ મજા આવે. કેનિયા હું ગયો તો, કેનિયા હું તો હે ને 15 દીનો પ્રવાસ હતો ને, 20 દી રોકાણો. આપણને એમ થાય કે આપણે રૂપાળા છીએ. એક ફાઈન કરે ગયો ને તો તરત જ કીધું એના નોકરને, ગુણવંતભાઈ આવ્યા છે, માજી આપો. પરસેવો મને વળી ગયો, પછી ખબર પડી અહીંયા પાણી માજી કે છે. આ 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા, ઈ બદલે જ નહીં. અને આપણે તો જે હિન્દી બોલીએ છીએ ને, ખબર ને, ધનુર ઉપાડી દે એવું હિન્દી બોલે. હા, એમાં બેનો તો જે પાણીપુરી વાળા આગળ હિન્દી બોલે ને, મોટી મોટી પૂરી દેના, કાણાવારી નો દેના, પાણી કોણી સુધી આતા હે. હું પણ છે એ ખબર નથી પડતી, પણ ગુજરાતી બોલો ને ભાઈઓ, પાછો ગુજરાતી જ બોલતો હોય એમ, એને આવડી ગયું હોય તો હિન્દી બોલે. મુંબઈ અમે શરૂઆતમાં 2-4 મિત્રો ગયા હતા ને હિન્દીનો ઉપાડ કર્યો. दुकाने खारशिंगे, दुकानदार के क्या चाहिए आपको? बकरी के लिंडी जैसी गोड़ गोड़ आती है ना, बकरी ना લીંડીયું ના દાખલા અહીંયા દીધા, ભણના ફાડી આવે. બોલો હવે આને ક્યાં પોગું? અમુક જગ્યાએ તો જે હેરાન થતા હોય ને, મદ્રાસમાં જાજો લ્યો, અહીંયા તો હિન્દી હાલે નહીં, કાંઈ એની ભાષા, નાલ કુંડે માલ કુંડે નાલ કુંડે, કાંઈ ઇંગ્લિશ ભાષા અને કાંઈ એની ભાષા. અહીંયા હિન્દી આવડે. 2-4 મિત્રો અમે ગયા હતા ભાઈ અહીંયા જમવા માટે, રેસ્ટોરન્ટ વાળાને વેઇટર કીધું, ઓય કમોન, આવ્યો. મેં કીધું પ્યાજ ચાહીએ, પ્યાજ ચાહ્યા. હજરબમ ઉભો જ રહ્યો, કાંઈ બોલ્યો નહીં. હજરબમ ઉભો રહ્યો એટલે હું ખીજાણો, બાવણું ચાલીને રહોડામાં લઈ ગયો, ડુંગળી બતાવી. મેં ધીસ ઇઝ પ્યાજ. મને કે ડુંગળી કયો ને. હંમેશા છે ને માણસ મૂર્ખ બને ને સાહેબ, મૂર્ખ બને ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય. અને અમે બહુ બનતા હોય, બહુ બનીએ મૂર્ખ. એ અનુભવો તમને કહે એટલે તમને મજા આવે સાહેબ. સિંગાપુર મારી ટૂર હતી, સત્ય ઘટનાની એક વાત કરું તમને. સિંગાપુરમાં જે પરિસ્થિતિ બની છે, અહીંયા અમારે વિઝિટ વિઝા ઉપર 3 દીમાં પાછું આવવાનું, પ્રોગ્રામનું કઈ ન હગી. હવે પ્રોગ્રામનું ન કહેવાય એટલે કરવું શું? 3 દીમાં ફરવાનું કહેવાય નહીં, લગ્નનું થાવ ન કહી હગીએ. મને કે અહીંયા છે ને તમે મુંબઈ ઇમિગ્રેશનમાં કંઈક નોખું બાનું દેજો. હવે મને હરખું હિન્દી આવડે નહીં ભાઈ. અને જે ગોટે ચડ્યો મુંબઈ ઇમિગ્રેશનમાં, મારા પાસપોર્ટ ને વિઝા જોઈને મને કે ઓલો હિન્દી ભાષી સાહેબ, મને કે સિંગાપુર ક્યું જા રહે હો? મેં કીધું પ્રસંગ હે. થોડી પર તો ગોટે ચડી ગયો. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે.
અને ગોટે ચડ્યો, કેમ કે આ સિસ્ટમ તો ગુજરાતી સિવાય શેમાંય નથી ભાઈ. तो मैंने क्या खोरा भरत में क्या होता है? मैं कहा उसमें माताजी तैरना पड़ता है न घोड़ा खूंदना पड़ता है. क्या जावा दियो, आ नहीं टके કે આને હરકો હિન્દી નથી આવડતો, આ સિંગાપુર ટકે. એ માતાજીની વાત આવી એટલે કહી દઉં, હાચા ભૂવા હોય ની માફ કરે. આ દશામાના વ્રત નીકળ્યા છે, મને ખબર છે. આ હા હા બેન દશામાન ભાઈ નશામાં. હમણાં આ દશામાના વ્રત બાજુમાં એક બેન એને ઘરવાળાને કહે કે જાઓ જાઓ કે દશામાન વ્રત આવે છે, પૂજાપો લઈ આવો. ઓલો ગયો, પૂજાપો લીધો, દુકાનદારને પૈસા દીધા, હાલતો થયો. દુકાનદાર કે હાંડડી નથી જોતી? ઓલો કે ઘરે છે. આને ક્યાં પોગું બોલો. અમુક અમુક જગ્યાએ બહુ આનંદ આવે. હમણાં એક અમારી બાજુમાં સીડી વાગી ને બેન ધૂણવા માંડ્યો ખુલ્લા વાળ કરી. એને કયો પગે લાગે. મેં કીધા કોને કહેતા હશે? હું તો દોડતો દોડતો, બેન કોણ છો? દશામાં. મેં કીધું કોને પગે? બાજુવાળા બેન કે તમે બોલતા જ નહીં, એના ઘરવાળાને પગે લાગવાનું કે છે. એના ઘરવાળાના કઈ રસ જ નહીં, તો ઓસરીને કોઈ બેઠો બેઠો બીડી પીતો હોય. મેં કીધું તાર ઘરવાળી દશામાં આવ્યા, પગે લાગી લે. બીડી પીતો પીતો કે ખોટી ની છે ગુણવંતભાઈ, ખોટી ની કે. મેં કીધું ખોટી હોય કે સાચી હોય, પગે લાગી લે ને એટલે વાત પતે. બીડી ઠારીને રહોડામાં ગયો, ઓલી જોઈ ગઈ આવ્યા. ઓલો જૈન પગે લાગ્યો, ધૂણતી ધૂણતી કે માગી લે. ઓલો કે છૂટા છેડા દે. ગોટે ચડાવી દીધો હે 20 વર્ષ થયા તે મને. હજી માંડ શાંત પડે ને સાહેબ, તા પરિસ્થિતિ કેવી થઈ. બાજુમાં એક બેન ધૂણવા માંડ્યા આમ. મેં કીધું આ કોણ? મને કે દશામાની હાંટડી.